સુરતના પાલ ગૌરવ પથ વિસ્તારમાં મહિલાનું અપહરણ કરીને માર મારવા મુદ્દે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મહત્વનું છે કે મહિલાના પુત્રએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા, જેને લઈને છોકરીના પરિવારજનોએ બદલો લેવા જાહેરમાં ઢોર માર માર્યો હતો। હાલ તો પોલીસે આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે। એસોસિએટ એડિટર તેજસ મોદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, છોકરીના પરિવારજનોએ બદલો લેવા માટે જાહેરમાં માર માર્યાના જે બનાવ સામે આવ્યો અને ત્યારબાદ પોલીસે પણ કાયદાનો પાઠ ભણાવ્યો છે આરોપીઓને, શું આખો મામલો અને કઈ દિશામાં હાલ તો તપાસ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ? સુમિતાબેન નામના મહિલા છે, જેમનું અપહરણ કરીને તેમને માર મારવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરી છે, જેમાં 10 જેટલા આરોપીઓ છે, જેમાં 3 મહિલાઓ પણ છે, તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે 7 પુરુષો હતા તેમને, જે આરોપીઓ હતા તેમને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। સુમિત્રાબેન એક છોકરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને આ જ બાબતે જે છોકરીના પરિવારજનો હતો તેઓ ગુસ્સામાં હતા। તેઓ બદલા લેવાના ઈરાદે જ્યાં મહિલા જે હોસ્પિટલમાં કામ કરતા હતા ત્યાં પહોંચ્યા હતા, ત્યાં તેમનું અપહરણ કરીને તેમને માર મારવામાં આવ્યો હતો। જાહેર રસ્તા પર માર મારવામાં આવ્યો હતો। અધમો માર મારવા બાદ જે આરોપીઓ છે તે ઘટના સ્થળેથી ભાગી ગયા હતા। જોકે સીસીટીવી ફૂટેજ અને મહિલાના બહેન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી હતી। પરંતુ સુરતની અંદર સતત આવી ઘટનાઓ બની રહી છે, જેમાં સામાન્ય બાબતોની અંદર મારામારી કરવામાં આવી રહી છે અને હત્યાની ઘટનાઓ પણ બની રહી છે, જાણે કે કાયદાનો ડર જ ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ પણ થઈ રહ્યું છે। જી, જાણકારી માટે ધન્યવાદ।